માંગરોળ તાલુકાના આજક ગામે નવા બનતા પુલના કામને લઈને ભારે વિવાદ સર્જાયો છે। આંત્રોલી ફાટકથી કેશોદ તરફ જતા જાહેર માર્ગ પર આજક ગામ નજીક પુલના બાંધકામમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતિ સર્જાઈ હોવાના ગંભીર આક્ષેપો ગામ લોકોએ કર્યા છે। ગ્રામજનોનો આક્ષેપ છે કે પુલના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે અને નબળી ગુણવત્તાવાળી ચીજોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। ગામ લોકોનું કહેવું છે કે આ જગ્યાએ અગાઉ જે પુલ હતો તે સંપૂર્ણ રીતે સારો અને ઉપયોગી હતો, તેમ છતાં કોઈ સ્પષ્ટ કારણ વિના જૂના પુલને તોડી પાડવામાં આવ્યો હતો અને હવે નવો પુલ બનાવવા દરમિયાન નિયમોનો ભંગ કરીને કામ કરવામાં આવી રહ્યું છે। બાંધકામમાં વપરાતી સામગ્રી અને કોન્ક્રીટની ભરવાની કામગીરીની ગુણવત્તા અંગે ગંભીર શંકાઓ વ્યક્ત કરવામાં આવી છે। સ્થાનિક રહેવાસીઓએ આરોપ લગાવ્યો છે કે જવાબદાર અધિકારીઓની દેખરેખના અભાવે ઠેકેદારો મનમાની કરી રહ્યા છે, જેના કારણે સરકારી નાણાં વેડફાઈ જવાની ભીતિ છે। હું આજે ગામનો રહેવાસી છે, અહીંનો વતની છે। અમારે આ પુલ વર્ષોથી બનેલો હતો। અત્યારે જે પુલ બને એમાં મોટો ભ્રષ્ટાચાર થાય, તમે ખિલાસરી જોઈને તમે નક્કી કરી શકો કે આની પોઝિશન કેવી છે। અત્યારે બે પુલમાં એ જ પોઝિશન સેમ, હું મારે હાથે ખિલાસરી વારી શકું એવી ખિલાસરી આમાં યુઝ કરેલ છે। જો સમયસર તપાસ ન થાય તો આવનારા સમયમાં આ પુલ લોકોની સલામતી માટે જોખમરૂપ બની શકે તેવી ચિંતા પણ વ્યક્ત કરવામાં આવી છે। આ સમગ્ર મામલે આજક ગામના લોકોએ એક અવાજે ઉચ્ચ કક્ષાની નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠાવી છે। ગ્રામજનોનું કહેવું છે કે જો તપાસમાં ભ્રષ્ટાચાર સાબિત થાય તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી કરવામાં આવે। હાલ પુલના કામને લઈને ગામમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ મુદ્દે હવે સ્થાનિક સ્તરેથી જિલ્લા કક્ષાએ ચર્ચાનો વિષય બની રહ્યો છે। હું આજક ગામનો રહેવાસી છું, મનીષભાઈ જીવાભાઈ કામડિયા મારું નામ છે। આ પુલ જ્યારે જૂનો પુલ હતો એ તોડ્યો, એમાં ખિલાસડી બહુ સારા માયલી હતી, એ 16 થી 18 mm ની ખિલાસડી હતી એમાં। અને અત્યારે જે આમાં જે ખિલાસડી નાખી એ ઘરમાં આપણે મકાનનું બાંધકામ કરીએ એમાં જે લેન્ટરમાં ખિલાસડી વાપરીએ એ ખિલાસડી આ લોકો આમાં પુલમાં નાખી છે। જો આના કરતાં જે પેલા પુલ હતું એ આના કરતાં મજબૂત હતું, તો જો આવો જ પુલ બનાવવો હતો તો ઓલો પુલ તોડવાની કોઈ જરૂર જ નથી। આ પુલ મારા અંદાજે એવું લાગે કે 4 થી 5 વર્ષમાં પાછું હતું એવું ને એવું થઈ જાય, આમાં કોઈ નથી પાણી છાંટવા આવતું। આ બધા લોકો એવા પ્રશ્નો છે। આનો ડ્રાઈવર જન છે એમાંય તકલીફ છે। સામે તમારે કેના ઉપર આક્ષેપ છે? આ કોન્ટ્રાક્ટીનું જોર ને ભાઈ, કોન્ટ્રાક્ટી લોકોને એમાં ધ્યાન દેવું જોઈએ। આ નબળી ખિલાસડી છે, આ બધીને ખબર જ છે, આ રીતનું કામ હાલે જ નહીં।